डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વયંના ઓનલાઈન કોર્સ કે જેનું નામ છે હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સમાં સંશોધન અને પ્રકાશન નૈતિકતાના આ વિડીયો લેક્ચરમાં હું તમારું સ્વાગત કરું છું। આ વિડીયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો તમે પ્લેગરિઝમની નીતિઓ સાથે કામ કરતી એજન્સીઓ અને સંસ્થાઓ વિશે માહિતી મેળવશો। તે સંસ્થાઓની સ્થાપના ક્યારે થઈ હતી, તે કયા હેતુ માટે કામ કરે છે અને કયા એરિયામાં કામ કરે છે તેના વિશે માહિતી મેળવીશું। ત્યારબાદ જે મહત્વની સંસ્થા છે વોચડોગ સંસ્થાની ડેટાબેઝિસ શું છે તેના વિશે વિગતે માહિતી મેળવીશું અને સરકારી, શૈક્ષણિક અને બિન લાભકારી એજન્સીઓ કઈ કઈ છે તેના વિશે માહિતી મેળવીશું। ત્યારબાદ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર કઈ સંશોધન સંસ્થાઓ કામ કરે છે તેના વિશે માહિતી મેળવીશું અને વાણિજ્ય પ્લેગરિઝમ જે છે તેની સાથે કયા કયા સાધનો અને ટૂલ્સ સંકળાયેલા છે અને તે કેવી રીતે આજે પ્લેગરિઝમની નીતિઓ સાથે કામ કરી સંસ્થાઓને કેવી રીતે મદદ કરે છે તેના વિશે વિગતે માહિતી મેળવીશું। તો આ વિડીયો લેક્ચરનો મુખ્ય ઉદ્દેશ્ય છે વિશ્વવ્યાપી સ્થળે કાર્યરત સંશોધન પ્રમાણિકતા સાથે કામ કરતી એજન્સીઓ અને નેટવર્કોની ઓળખ કરવી, પ્લેગરિઝમ સાથે લડવા માટે સરકારી, નિયમનકારી સંસ્થાઓ તથા શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા લેવાતા મુખ્ય કાર્યવાહી કઈ કઈ છે તેના વિશે સમજ મેળવવી, અનુશોધન પ્રમાણિકતા અને નૈતિકતા સુનિશ્ચિત કરવા માટે આંતરરાષ્ટ્રીય કરારો કયા કયા થયેલા છે, તેને નીતિગત માળખાઓ કયા છે તેના વિશે માહિતી મેળવી। ત્યારબાદ પોસ્ટ પ્રકાશન સમીક્ષા એટલે કે એક વખત પેપર આપણે પબ્લિશ કરી દઈએ છીએ, ત્યારબાદ અમુક પ્લેટફોર્મ હોય છે તેની પર તેની સમીક્ષા કરવામાં આવે છે, ટિપ્પણીઓ કરવામાં આવે છે અને એમાં કોઈ સંશોધનમાં ત્રુટિ રહી ગઈ હોય તો તેના વિશે જાણ કરવામાં આવે છે। તે કયા કયા પ્લેટફોર્મ છે તેના વિશે માહિતી મેળવીશું। ત્યારબાદ કોમર્શિયલ પ્લેગરિઝમ સાધનો કયા કયા છે, તે કેવી રીતે આ સંસ્થાઓને મદદરૂપ થાય છે તેના વિશે ઓળખ કરીશું। તો આપ જાણો છો કે શૈક્ષણિક અને વૈજ્ઞાનિક પ્રકાશનમાં પ્લેગરિઝમ એક મહત્વપૂર્ણ મુદ્દો છે જે સંશોધનની અખંડિતતા અને વિશ્વસનીયતાને જોખમમાં મૂકે છે। શૈક્ષણિક અને સંશોધનમાં પ્લેગરિઝમ સામેની લડાઈમાં સંસ્થાઓ, એજન્સીઓ, સોફ્ટવેર પ્રદાતાઓ અને નિયમનકારી સંસ્થાઓનું એક જટિલ ઇકોસિસ્ટમ સામેલ છે જે વિદ્વત્તાપૂર્ણ અખંડિતતા અને સંશોધન નીતિશાસ્ત્ર જાળવવા માટે કામ કરે છે। આ વ્યાપક નેટવર્ક આંતરરાષ્ટ્રીય દેખરેખ સંસ્થાઓથી લઈને વિશિષ્ટ સોફ્ટવેર કંપનીઓ સુધી ફેલાયેલું છે। એટલે આપ જાણો છો કે અત્યારનું જે ડિજિટલ યુગ છે તેમાં ઇન્ટરનેટનો મહત્તમ ઉપયોગ થવા લાગ્યો છે। કોઈ પણ સંશોધન અથવા પેપર પ્રકાશિત કરવામાં આવે છે ત્યારે કોઈ પણ ઓથર હોય છે તે ઇન્ટરનેટ પર રહેલા સ્ત્રોતોનો વધારે ઉપયોગ કરે છે। ઘણીવાર એવું બને છે કે કોઈ બીજા ઓથરનો જે લેખ છે, સંશોધન છે તેમાંથી તે સાહિત્યની ચોરી કરે છે અને પોતાનું કામ છે તે રીતે દર્શાવે છે। પણ આ જે પ્રકાશન છે તે શૈક્ષણિક કાર્યોમાં પણ તેનો વધારો થઈ રહ્યો છે જેમાં પ્લેગરિઝમને ઓળખવું ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે। તો આ પ્લેગરિઝમ કેવી રીતે કામ કરે છે, પ્લેગરિઝમ સાથે કામ કરતી સંસ્થાઓ એક નીતિગત માળખું બનાવે છે કે જે ઓળખ કરાવે છે કે આ પ્લેગરિઝમ છે અને વાણિજ્ય સાધનો કે જેના મદદથી આપણે ઇન્ટરનેટ ઉપર રહેલા સ્ત્રોતો માંથી સમાનતા કેવી રીતે કોપી કરવામાં આવી છે, કયા સ્ત્રોત સાથે તે સમાનતા ચેક થાય છે તેવા વાણિજ્ય સાધનો પણ ઉપલબ્ધ છે। આ એકબીજા સાથે સંકળાઈને આપણે અત્યારના જે ડિજિટલ યુગ છે તેમાં પ્લેગરિઝમની ઓળખ કરી શકીએ છીએ, તેમની નીતિઓ બનાવી શકીએ છીએ કે કઈ રીતે કામ કરવું જેથી પ્લેગરિઝમ ના થાય અને બીજા લોકો પાસે જે આપણે સંશોધન કરેલું છે તે સાચું સંશોધન થાય અને ભવિષ્યમાં તે સંશોધન ઉપરથી આગળ સંશોધન થઈ શકે। તો મુખ્ય સંસ્થાઓની વાત કરીએ તો વોચડોગ સંસ્થાઓની ડેટાબેઝ છે, તેમાં મુખ્યત્વે 4 ડેટાબેઝનો સમાવેશ થાય છે। પહેલું છે રિટ્રેક્શન વોચ, બીજું છે રિટ્રેક્શન વોચ ડેટાબેઝ, ત્રીજું છે પબપીયર અને ચોથું છે ડિલક્સ પ્રોજેક્ટ। હવે આ જે પ્રોજેક્ટો છે તેના વિશે વિગતવાર આપણે માહિતી જોઈએ તો પહેલું છે રિટ્રેક્શન વોચ। રિટ્રેક્શન વોચ એક વેબસાઇટ છે
જે વૈજ્ઞાનિક સાહિત્યમાં પેપર કે લેખ પરત ખેંચવાની પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે સમર્પિત સૌથી અગ્રણીય સ્વતંત્ર સંસ્થા તરીકે ઉભરી આવી છે, કે જેમાં કોઈ લેખ છપાઈ ગયેલો હોય પાછળથી તે પરત ખેંચવામાં આવે છે અમુક કારણોસર. પ્લેગરિઝમના કારણો હોઈ શકે, બીજા તાર્કિક કારણો હોઈ શકે, અથવા તો તેમાં કોઈ પ્રમાણે સાહિત્ય ચોરી થઈ હોય અથવા તો ખોટો ડેટાબેઝ પ્રસ્તુત કર્યો હોય, તો પાછળથી ખ્યાલ આવે કે આ ડેટાબેઝમાં ચોરી થયેલી છે, આ જે લેખ છપાયેલો છે તે સાચો સંશોધન નથી, તો તેની પર એક્શન લેવામાં આવે છે અને તે ઓથરને તે લેખ પરત ખેંચવા માટે કહેવામાં આવે છે અથવા તો તેની પર કાનૂની પગલાં લેવામાં આવે છે. તો કયા કયા લેખો પરત ખેંચાયેલા છે, શાના કારણે ખેંચાયેલા છે, તેની વિગત આપતું એક પ્લેટફોર્મ છે રિટ્રેક્શન વોચ, જેની વેબસાઇટ ઉપર આપણે જાણી શકીએ છીએ કે કયા કયા પેપરો પાછા ખેંચાયેલા છે અને તેની પાછળ શું કારણ છે. તો રિટ્રેક્શન વોચ એક બ્લોગ છે જે વૈજ્ઞાનિક પેપર્સને પરત ખેંચવા અને સંબંધિત વિષયો પર અહેવાલ આપે છે, જેની સ્થાપના ઓગસ્ટ 2010માં કરવામાં આવી હતી. તેનું નિર્માણ એટલે કે સ્થાપક છે લેખક ઇવાન ઓરાન્સ્કી અને એડમ માર્ક્સ, અને મૂળ સંસ્થા સેન્ટર ફોર સાયન્ટિફિક ઇન્ટેગ્રિટી દ્વારા આ બ્લોગની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ બીજું પ્લેટફોર્મ છે રિટ્રેક્શન વોચ ડેટાબેઝ. રિટ્રેક્શન વોચ ડેટાબેઝ સંશોધકો અને સંસ્થાઓ માટે સમસ્યારૂપ પ્રકાશનો ઓળખવા માટે એક મહત્વપૂર્ણ સંસાધન તરીકે સેવા આપે છે. ડેટાબેઝ પાછો ખેંચવા પ્રક્રિયા વિશે વિગતવાર પ્રક્રિયા કેવી રીતના કરવામાં આવે છે તેના વિશે વિગતે માહિતી આપે છે. ત્યારબાદ ત્રીજું પ્લેટફોર્મ છે પબપીયર. પબપીયર એ એક વેબસાઇટ છે જેમાં પ્રકાશન પછીના પીયર રિવ્યૂ માટેનું એક ઓનલાઈન પ્લેટફોર્મ પ્રદાન કરે છે, જેમાં વૈજ્ઞાનિકો અને વાચકો પ્રકાશિત સંશોધન પત્રો પર ટિપ્પણી કરી શકે છે. ઘણીવાર અનામી રીતે પણ, એટલે પોતાનું નામ જાહેર કર્યા વગર પણ, જે લેખ છપાયેલો હોય તેમાં શું ત્રુટિ રહી ગઈ છે તેનો ફીડબેક આપી શકે છે. તે વપરાશકર્તાઓને જર્નલમાં પેપર પ્રકાશિત થયા પછી પ્લેગેરિઝમ, છબીનું ડુપ્લિકેશન એટલે કે ઇમેજ ક્યાંકથી ચોરી કરીને પેસ્ટ કરેલી હોય અથવા તેનો ઉપયોગ કર્યો હોય, અથવા હેરફેર એટલે કે કોઈ એક માહિતી હોય એ તેનું પેરાફેસિંગ કરીને રજૂ કરી હોય, કોઈ બીજાની માહિતી પોતાની માહિતી દર્શાવીને. આંકડાકીય ભૂલો એટલે કે ટેબલો, જે ગાણિતિક ટેબલો હોય તેમાં ભૂલો થયેલી હોય, અથવા અન્ય ખામીઓ જેવી સંબંધિત સમસ્યાઓ દર્શાવવાની મંજૂરી આપે છે. એટલે કે કોઈ પણ લેખ પબ્લિશ થયેલો છે તો તેમાં કેટલું પ્લેગરિઝમ છે, કોઈ બીજા પેપરમાંથી તે કોપી કરેલું છે, કોઈ બીજાના પેપરમાંથી પાર્શલી કોપી કરીને પોતાનું દર્શાવ્યું હોય, અથવા તો કોઈ બીજાની ઇમેજ કોપી કરીને દર્શાવેલી હોય, કોઈ ગાણિતિક ટેબલોમાં ભૂલો હોય, તેના વિશે તે પ્લેટફોર્મ ઉપર બીજા જે વપરાશકર્તાઓ છે, વૈજ્ઞાનિકો છે, તે પોતાનું અહેવાલ આપી શકે છે કે ભાઈ તમારા આ પેપરમાં આ ત્રુટિઓ રહી ગયેલી છે. ચોથો પ્રોજેક્ટ છે ડિલક્સ પ્રોજેક્ટ, જેને એક પ્લેટફોર્મ જ છે. જે ડિલક્સ પ્રોજેક્ટ એક વિશિષ્ટ પહેલ હતી જે વૈજ્ઞાનિક સાહિત્યમાં ચોરી કરાયેલા અથવા ડુપ્લિકેટ છબીઓ શોધવા અને દસ્તાવેજીકરણ કરવા પર કામ કરે છે. છબી સાથે ચેડા થયેલા હોય, ડેટાને ખોટા રીતે પ્રસ્તુત કરેલા હોય, તે શક્ય એટલા સંશોધનમાં થયેલા ગેરવર્તણૂકને ઉજાગર કરે છે અને વૈજ્ઞાનિકની વિશ્વસનીયતા જાળવવામાં મદદ કરે છે. પબપીયર અને ડિલક્સ પ્રોજેક્ટ બંને પ્રકાશિત સંશોધન પર વધારાની તપાસ પૂરી પાડીને ઔપચારિક જનરલ પીયર સમીક્ષાને પૂરક બનાવે છે. એટલે કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ આપણે પેપર પબ્લિશ કરવું હોય તો તેનું પીયર રિવ્યૂ કરવામાં આવે છે કોઈ પણ જર્નલના સંપાદકો દ્વારા, ત્યારબાદ તેને પબ્લિશ કરવામાં આવે છે. પરંતુ આ જે પ્લેટફોર્મ એવા છે કે એકવાર પેપર પબ્લિશ થયેલું ત્યારબાદ પણ તેમાં શું વધારાની તપાસ પૂરી પાડીને પ્લેગેરિઝમ છે કે નહીં, કોઈ બીજાનો ડેટા પ્રસ્તુત કર્યો છે, અથવા તો જે ગાણિતિક ટેબલો છે તેમાં ભૂલો રહી ગઈ હોય, ભૂલથી ટાઈપિકલ મિસ્ટેક હોય, તો તેની માહિતી પૂરી પાડે છે. હવે જોઈએ સરકારી, શૈક્ષણિક અને બિન લાભકારી એજન્સી સંસ્થાઓ. એટલે કે અમુક કન્ટ્રી વાઇઝ પોતાની કન્ટ્રી માટે જે પણ શૈક્ષણિક યુનિવર્સિટીઓ છે, શૈક્ષણિક સંસ્થાઓ છે, તેમાં પ્લેગરિઝમ
ઓછું કરી શકાય અથવા પ્લેગરિઝમ ના થાય તેના માટે સંસ્થાઓ કામ કરતી હોય છે, પોતાના નિયમો બનાવતી હોય છે અને તેને અનુસરવાનું કહેવામાં આવે છે. તો આવા અમુક જે સરકારી સંસ્થાઓ છે તેના વિશે આપણે જોઈએ તો પહેલી છે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન, જેને યુજીસી તરીકે આપણે ભારતમાં ઓળખીએ છીએ. ત્યારબાદ બીજી છે પ્રકાશન નીતિશાસ્ત્ર સમિતિ, કે જેને કમિટી ઓફ પબ્લિકેશન એથિક્સ કોપ નામે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એકેડેમિક ઇન્ટેગ્રિટી, જેને ICAI તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે યુરોપિયન નેટવર્ક ફોર એકેડેમિક ઇન્ટેગ્રિટી, જેને ENAI તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે GAIN, કે જેને ગ્લોબલ એકેડેમિક ઇન્ટેગ્રિટી નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. અને લાસ્ટ છે ઓફિસ ઓફ રિસર્ચ ઇન્ટેગ્રિટી, જેને ORI તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે સંસ્થાઓ છે તેની આપણે સામાન્ય માહિતી જોઈએ તો પહેલી છે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, જેને આપણે યુજીસી તરીકે ઓળખીએ છીએ. તે ભારતની પ્રખ્યાત સંસ્થાઓ છે જે ભારતમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક અખંડિતતા અને પ્લેગરિઝમ નિવારણ નિયમો 2018 બહાર પાડ્યા છે. જેમાં આ નિયમોમાં કહેવામાં આવેલું છે કે પ્લેગરિઝમ કોને કહી શકાય, પ્લેગરિઝમ જો થાય તો તેને કેવી રીતે દંડ કરી શકાય અને તેને શૈક્ષણિક કાર્યોમાં કેવી રીતે કમિટી બનાવીને તેના વિશે આગળ કાર્યવાહી કરી શકાય તેના વિશે પર્ટિક્યુલર નિયમો બનાવવામાં આવે છે. દરેક ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને તેને અનુસરણ કરવામાં કહેવામાં આવ્યું છે. જો પ્લેગરિઝમ પકડાય કોઈ પણ શૈક્ષણિક કાર્યમાં, કોઈ લેખમાં, પ્રકાશનમાં, તો તેમાં જે પ્લેગરિઝમના એમને 4 સ્થળો પાડે છે, જે 0થી 10% સુધી, 10થી 40% સુધી, 40થી 60% સુધી અને 60%થી વધુ પ્લેગરિઝમ હોય તો કઈ કઈ શિક્ષા કરવી જોઈએ તેના વિશે વિગતે માહિતી પ્રદાન કરે છે અને તેને અનુસરવાનું કહે છે. જો 10% સુધી કોઈ લેખકના લેખમાં અથવા તો કોઈ ડિઝર્ટેશનમાં, PhD થીસિસમાં પ્લેગરિઝમ થાય તો તેમાં કોઈ દંડ નહીં, એટલે કે તે પબ્લિશ થઈ શકે છે. 10થી 40% પ્લેગરિઝમ કોઈ લેખમાં આવે તો તેને ફરીથી રિવ્યૂ કરીને ફરીથી સબમિટ કરવા કહેવામાં આવે છે. જો 40%થી 60% પ્લેગરિઝમ આવે તો તેનું કાર્ય રદ કરવામાં આવે છે. 60%થી વધુ થાય તો વધારે દંડ થઈ શકે છે. આ દરેક સ્તર સાથે દંડ વધે છે. વિદ્યાર્થીઓએ તેમનું કાર્ય સુધારવું અને ફરીથી સબમિટ કરવું પડી શકે છે, કે આ જે પ્લેગરિઝમના ટકાવારી છે તેના આધારે તેને દંડ અથવા તો સુધારવા કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ કે યુજીસી દ્વારા ઇમ્પ્લિમેન્ટ જે સંસ્થા છે, ઇમ્પ્લિમેન્ટ દ્વારા યુજીસી સાથે સંકળાઈને અમુક પ્લેટફોર્મો લોન્ચ કર્યા છે. જે પહેલું પ્લેટફોર્મ આપણે મહત્ત્વનું કહી શકીએ તો પહેલું છે શોધગંગા, જેમાં જે પણ શૈક્ષણિક ઇન્સ્ટિટ્યૂટ છે તેમાં સબમિટ કરેલા PhD થીસિસને એક પ્લેટફોર્મ પર એટલે કે શોધગંગા ઉપર સબમિટ કરવામાં આવે છે અને ઓપનલી તે દરેક યુઝ કરી શકે છે. બીજું છે એક મહત્ત્વનું પ્લેટફોર્મ છે શોધ શુદ્ધિ. શોધ શુદ્ધિ અંતર્ગત જેટલી પણ હાયર ઇન્સ્ટિટ્યૂટ છે, યુનિવર્સિટીઓ છે, તેમને જે PhDના વિદ્યાર્થીઓ છે તેમનું પ્લેગરિઝમ થીસિસ ચેક કરવા અને રિસર્ચ પેપરમાં પ્લેગરિઝમ હોય કે તે ચેક કરવા માટે એક સોફ્ટવેર પ્રદાન કરવામાં આવ્યું છે. જે પહેલાં ઉર્કુંડ નામે સોફ્ટવેર આપવામાં આવ્યું હતું, ત્યારબાદ અત્યારે ડ્રિલબિટ નામે સોફ્ટવેર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. બીજી સંસ્થા છે પ્રકાશન નીતિશાસ્ત્ર સમિતિ, જેને કોપ તરીકે ઓળખીએ છીએ. તો આ જે સમિતિ છે તે બિન નફાકારક સંસ્થા છે, જેનું ધ્યેય વિદ્વતાપૂર્ણ પ્રકાશનની નીતિશાસ્ત્રમાં શ્રેષ્ઠ પ્રથાઓને વ્યાખ્યાયિત કરવાનું અને સંપાદકો અને પ્રકાશકોને આ પ્રાપ્ત કરવામાં સહાય કરવાનું છે. આ જે સંસ્થા છે તે પ્લેગરિઝમ સહિતના પ્રકાશન પર ગેરવર્તણૂક અંગે ચિંતિત તબીબી જર્નલ સંપાદકો દ્વારા 1997માં સ્થાપિત કરવામાં આવેલી હતી. કોપ એક રજિસ્ટર્ડ ચેરિટીથી વિકસિત સંસ્થા છે. આપણે વાત કરી કે બિન નફાકારક સંસ્થા છે, જે વિશ્વભરના સંપાદકોને માર્ગદર્શન પૂરું પાડે છે. આપણે 2022 સુધીની વાત કરીએ તો કોપની જે આ સમિતિ છે તેમાં વિશ્વભરના 13,000થી વધુ સભ્યો હતા. કોપની પ્રથમ માર્ગદર્શિકા એટલે કે કેવી રીતના પ્લેગરિઝમને ઓળખવું
તેની પર શું સ્ટેપ લઈ શકાય, તેને કેવી રીતના આવડી કહી શકાય, તેની માર્ગદર્શિકા સૌપ્રથમ કોપ દ્વારા 1999માં આપવામાં આવેલી હતી. ત્યારબાદ જોઈએ ત્રીજી સંસ્થા છે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એકેડેમિક ઇન્ટેગ્રિટી, જેને આપણે ICAI તરીકે ઓળખીએ છીએ, જેમાં 2040થી વધુ સંસ્થાકીય સભ્યોના વૈશ્વિક સંઘ તરીકે સેવા આપે છે, જે મૂળ રૂપે 1992માં સ્થાપિત કરવામાં આવેલી હતી, જે રૂટ્સ ગર્લ્સ યુનિવર્સિટીમાં ટોનાલ્ડ મેકકેબ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. ત્યારબાદ ચોથી સંસ્થા છે યુરોપની સંસ્થા છે, જે નેટવર્ક ફોર એકેડેમિક ઇન્ટેગ્રિટી તરીકે ઓળખવામાં આવે છે, જેને શોર્ટમાં ENAI તરીકે ઓળખવામાં આવે છે. આ સંસ્થા યુરોપમાં સૌથી મોટા શૈક્ષણિક ઇન્ટેગ્રિટી નેટવર્કનું પ્રતિનિધિત્વ કરે છે, જે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે જોડાણ જાળવી રાખે છે. આ સંસ્થા શૈક્ષણિક સંદર્ભોમાં કૃત્રિમ બુદ્ધિમત્તાના નૈતિક ઉપયોગ જેવા ઉભરતા પડકારોનો સામનો કરે છે અને શૈક્ષણિક ગેરવર્તણૂકના ભોગ બનેલા લોકોને સહાય પૂરી પાડે છે. ત્યારબાદ છે ગ્લોબલ એકેડેમિક ઇન્ટેગ્રિટી નેટવર્ક, જેને GAN તરીકે ઓળખવામાં આવે છે, જેમાં વિશ્વભરના 40 શિક્ષણ નિયામકારી સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરે છે. GAN વાણિજ્ય શૈક્ષણિક છેતરપિંડી સેવાઓ સાથે લડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ત્યારબાદ છે ઓફિસ ઓફ રિસર્ચ ઇન્ટેગ્રિટી, જેને ORI તરીકે ઓળખવામાં આવે છે. આ સંસ્થા યુનાઇટેડ સ્ટેટ્સમાં એટલે કે યુએસમાં સ્થાપિત એક સંસ્થા છે, જે આરોગ્ય અને માનવ સેવા વિભાગ હેઠળ કાર્ય કરે છે. ORIની સ્થાપના જોઈએ તો 1992થી પ્લેગરિઝમના તારણો જાહેર કર્યા હતા અને વૈજ્ઞાનિક ગેરવર્તણૂક તરીકે તેને ગણવામાં આવી હતી, અને પ્લેગરિઝમ શું છે તેના વિશે વ્યાપક નીતિઓ જાળવી રાખે છે. હવે જોઈએ કે આ સિવાય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંશોધન નીતિશાસ્ત્ર સંસ્થાઓ છે, તેમની સ્થાપના ક્યારે થઈ હતી અને તે કઈ કઈ છે તેના વિશે માહિતી જોઈએ તો પહેલી છે આંતરરાષ્ટ્રીય બાયોએથિક્સ સમિતિ, બીજી છે કાઉન્સિલ ફોર ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ મેડિકલ સાયન્સીસ, ત્યારબાદ છે વર્લ્ડ એસોસિએશન ઓફ મેડિકલ સાયન્ટિસ્ટ, ત્યારબાદ છે યુરોપિયન નેટવર્ક ઓફ રિસર્ચ એથિક્સ કમિટી, ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ રિસર્ચ એથિક્સ એક્રોસ ડિસિપ્લિન, અને ત્યારબાદ છે નેશનલ સાયન્સ ફાઉન્ડેશન. આ સંસ્થાઓ વિશે વિગતે માહિતી જોઈએ તો પહેલી છે યુનેસ્કોની આંતરરાષ્ટ્રીય બાયોએથિક્સ સમિતિ, જે જીવ વિજ્ઞાનમાં પ્રગતિ અને તેના ઉપયોગને અનુસરીને 36 સ્વતંત્ર નિષ્ણાતના જૂથ તરીકે કાર્ય કરે છે. એટલે કે આ જે સમિતિ છે, જે જીવ વિજ્ઞાનમાં જે પણ સંશોધનો થયેલા હોય તેના વિશે દેખરેખ રાખે છે, તેમાં જે રિસર્ચ પેપરો પબ્લિશ થયેલા હોય તેના વિશે દેખરેખ રાખે છે, અમુક નીતિઓ બનાવે છે કે અમુક ટ્રાયલ કેવી રીતના કરવું, હ્યુમન ટ્રાયલ કરવામાં આવે તો તેની પર્ટિક્યુલર નીતિ શું હોઈ શકે, પહેલાં તેની મંજૂરી લેવી જોઈએ, તે પ્રમાણે કેવી રીતના કાર્ય કરવું જોઈએ તે પ્રકારની માર્ગદર્શિકા પ્રદાન કરે છે અને દેખરેખ રાખતી સંસ્થા છે. ત્યારબાદ માહિતીના આદાન પ્રદાનને પ્રોત્સાહન આપે છે અને બાયોએથિક્સમાં યુનેસ્કોની ઘોષણાઓના પ્રસારમાં ફાળો આપે છે. ત્યારબાદ છે કાઉન્સિલ ફોર ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ મેડિકલ સાયન્સીસ, જેને CIOMS શોર્ટમાં તરીકે ઓળખવામાં આવે છે. તો આ સંસ્થા છે જે આરોગ્ય સંબંધિત સંશોધન માટે આંતરરાષ્ટ્રીય નૈતિક માર્ગદર્શિકા વિકસાવવા માટે વિશ્વ આરોગ્ય સંગઠન સાથે કામ કરે છે, યુનેસ્કો સાથે કામ કરે છે. ત્યારબાદ તે બાયોમેડિકલ સાયન્સનું સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા 40 આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને સહયોગી સભ્ય જૂથોનું એક આંતરરાષ્ટ્રીય બિન સરકારી સંગઠન છે. ત્યારબાદ ત્રીજી સંસ્થા છે જેને આપણે WAM તરીકે ઓળખીએ છીએ. WAM એટલે કે વર્લ્ડ એસોસિએશન ઓફ મેડિકલ એડિટર્સ, જેમાં મેડિકલ જર્નલ માટે પ્રકાશન નીતિશાસ્ત્ર નીતિઓ પર વ્યાપક માર્ગદર્શન પૂરું પાડે છે. એટલે કે મેડિકલની જે જર્નલો હોય તેની માર્ગદર્શિકા પ્રદાન કરે છે. WAM પ્લેગરિઝમને એટલે કે પ્લેગરિઝમ શું છે તેના વિશે વ્યાખ્યા પણ આપવામાં આવેલી છે કે બીજાઓના પ્રકાશિત અને અપ્રકાશિત વિચારો અથવા શબ્દોનો ઉપયોગ તરીકે વ્યાખ્યાયિત કરવો તેને પ્લેગરિઝમ કહી શકાય. ત્યારબાદ છે જે આ સંસ્થા છે તેને આપણે WAMI તરીકે ઓળખીએ છીએ. તો આ સંસ્થાની સ્થાપના મૂળ 1995માં
ઇન્ટરનેશનલ કમિટી ઓફ મેડિકલ જર્નલ એડિટર્સ એટલે કે ICMJEના સભ્યોના એક જૂથ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ 16 માર્ચ 1995ના રોજ ઇટલીના લોમ્બાર્ડીના બેલાજિયોમાં મેડિકલ જર્નલના સંપાદકો વચ્ચે વધુ આંતરરાષ્ટ્રીય સહયોગ સક્ષમ થાય તેના વિશે 3 દિવસીય પરિષદનું આયોજન કરવામાં આવેલું હતું અને આ પરિષદમાં 13 દેશોના 22 જેટલા સંપાદકોએ હાજરી આપી હતી, જે બધાને રોપ કેલર ફાઉન્ડેશન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. પીયર સમીક્ષા કરાયેલા બાયોમેડિકલ જર્નલના કોઈપણ સંપાદક વેબમાં જોડાવા પાત્ર છે. ત્યારબાદ ચોથી સંસ્થા છે યુરોપિયન નેટવર્ક ઓફ રિસર્ચ એથિક્સ કમિટીઝ, જેને EuroREC તરીકે ઓળખવામાં આવે છે. તો EuroRECની સ્થાપના 2005માં રિસર્ચ એથિક્સ કમિટીઝના સહયોગ અને ક્ષમતા નિર્માણને પ્રોત્સાહન આપવાના મિશન સાથે યુરોપિયન યુનિયનના ફંડેડ પ્રોજેક્ટ તરીકે કરવામાં આવી હતી, જેમાં ડાયરેક્ટિવ 2001/20/EC મુજબ, એટલે કે આ એક પર્ટિક્યુલર ક્લોઝ છે, તે નીતિ મુજબ નીતિશાસ્ત્ર સમિતિ યુરોપિયન યુનિયનના સભ્ય રાજ્યમાં એક સ્વતંત્ર સંસ્થા છે, જેમાં આરોગ્ય સંભાળના વ્યવસાયિકો અને બિનતબીબી સભ્યોનો સમાવેશ થાય છે. ત્યારબાદ જોઈએ 5મી સંસ્થા છે, જેને ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ રિસર્ચ એથિક્સ એક્રોસ ડિસિપ્લિન તરીકે ઓળખવામાં આવે છે. તો આ સંસ્થા છે જે ફિલિપાઇન્સમાં એક સ્થિત સંસ્થા છે, જે સંશોધનમાં નૈતિક પ્રથાઓને સમર્થન આપવા અને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. આ સંસ્થાની સ્થાપનાની વાત કરીએ તો જે 2015માં સંશોધન વિષયોના નૈતિક વ્યવહારોનું રક્ષણ કરવા અને સમર્થન આપવા માટે કરવામાં આવી હતી. ત્યારબાદ છે 6ઠ્ઠી સંસ્થા કે જેનું નામ છે NSF નેશનલ સાયન્સ ફાઉન્ડેશન. તો આ જે સંસ્થા છે તે US બેઝડ એક નેશનલ સંસ્થા છે, જે US નેશનલ સાયન્સ ફાઉન્ડેશન એક ફેડરલ એજન્સી તરીકે સ્થાપવામાં આવી હતી, જેમાં 50 રાજ્યો અને US પ્રદેશમાં વિજ્ઞાન અને એન્જિનિયરિંગને સમર્થન આપે છે. તેની સ્થાપનાની વાત કરીએ તો તે 1950માં કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. હવે જોઈએ કે આ અલગ અલગ સંસ્થાઓ છે તે અલગ અલગ દેશોમાં અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓમાં માર્ગદર્શન પૂરું પાડે છે કે શૈક્ષણિક કાર્યમાં કેવી રીતે અખંડતા અને નૈતિકતા જળવાઈ રહે, સંશોધનમાં પણ કેવી રીતના નૈતિકતા, અખંડતા અને સાચું સંશોધન લોકો પાસે જાય, જેમાં કોપી કરેલું સાહિત્ય ના હોય અને સંશોધન છે તેના બેઝિસ પર આગળ સંશોધન કરી શકાય. તો આ સંશોધન કોઈ પણ કરે છે તે લેખ પ્રસાર કરે છે, લેખ પબ્લિશ કરે છે, પોતાનું પેપર રિસર્ચ પેપર પબ્લિશ કરે છે, તો તે રિસર્ચ પેપરમાં સમાનતા ચેક કરવા, એટલે કે પ્લેગેરિઝમ કેટલું છે, ઇન્ટરનેટના સ્ત્રોતો ઉપર કઈ વેબસાઇટ છે, બીજા કયા જર્નલમાંથી આ પ્લેગેરિઝમ આનું સમાનતા ચેક થાય છે, તો તે જાણવા માટે અલગ અલગ વાણિજ્ય કંપનીઓ દ્વારા પોતાના અલગ અલગ સોફ્ટવેરો બનાવવામાં આવેલા છે. તો મુખ્ય અત્યારે જે પ્રચલિત પ્લેગેરિઝમ ડિટેક્શન સોફ્ટવેર છે તેના વિશે જોઈએ તો પહેલું છે ડ્રિલબીટ. ડ્રિલબીટ છે જે અત્યારે આપણે ભારતમાં ઇમ્પ્લિમેન્ટ દ્વારા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને ફ્રીમાં આપવામાં આવેલું છે. તેનો મુખ્ય ઉદ્દેશ જે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં જે PhD વિદ્યાર્થીઓ, સ્કોલર વિદ્યાર્થીઓ છે તે પોતાનું PhD થીસીસ અને રિસર્ચ પેપરમાં પ્લેગેરિઝમ ચેક કરી શકે, તેનો તે હેતુ છે. ત્યારબાદ છે ટર્નિટીન. ટર્નિટીન એ વિશ્વભરમાં ફેલાયેલું એક પ્લેગેરિઝમ ડિટેક્શન સોફ્ટવેર છે. તે યુનિવર્સિટી માટે બનાવવામાં આવેલું છે. મુખ્યત્વે તેના પર જે ઇન્સ્ટ્રક્ટર છે પોતાના વિદ્યાર્થીઓ સામેલ કરી શકે છે અને વિદ્યાર્થીઓ પોતાના એસાઇનમેન્ટ સબમિટ કરીને પ્લેગેરિઝમ જાણી શકે છે. ત્યારબાદ છે ઉર્કુડ અને ઓરિજિનલ, જે અત્યારે ટર્નિટીન દ્વારા ખરીદી લેવામાં આવેલું છે. ત્યારબાદ છે ગ્રામરલી છે, iThinkit છે. આ બધા અનેક અત્યારે વાણિજ્ય સોફ્ટવેરો ઉપલબ્ધ છે જેના દ્વારા પ્લેગેરિઝમ ડિટેક્શન શોધી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપ આ વિડિયો લેક્ચરમાં જાણ્યું કે વિશ્વભરમાં કઈ કઈ એજન્સીઓ છે, સંસ્થાઓ છે જે શૈક્ષણિક કાર્યમાં અથવા તો વૈજ્ઞાનિક સંશોધનમાં
જે સંશોધન થયેલું છે અથવા તો સંશોધન કરવાનું છે તેમાં અખંડિતતા અથવા તો પ્લેગરિઝમ ના થાય તેની માહિતી પૂરી પાડવા માટે એક માર્ગદર્શિકા પૂરી પાડે છે. વાણિજ્ય સોફ્ટવેરો છે જે પ્લેગરિઝમ ડિટેક્શન બતાવે છે કે પ્લેગરિઝમ થયેલું હોય તો કયા સ્ત્રોત સાથે તે થયેલું છે, કઈ વેબસાઇટ અથવા કોઈ જર્નલમાંથી તે સમાનતા ચેક થાય છે. તો આ સંસ્થાઓ વિશે તમે માહિતી મેળવી અને આશા રાખું છું કે આ સંસ્થાઓ અને તેમના કામ વિશે આપ જાણકારી મેળવી હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચર અત્યારે અહીંયા પૂરો કરીએ છીએ. આપણે નવા વિડીયો લેક્ચર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપો. स्वाध्यायः परः